તો મારા ફ્રેન્ડ્સ પહોંચી ગયો છું હું. હવે વાગ્યા છે સવારના 10:30 અને થોડી ભૂખ લાગી છે તો નાસ્તો કરવા જવાની ઈચ્છા છે. અહીંયા સાંભળ્યું ભૂંગળા બટેકા બહુ મસ્ત મળે છે, તો ચલો શોધીને ભૂંગળા બટેટા ખાઈએ. એકદમ કાઠિયાવાડી ભૂંગળા બટેટા છે. એકચ્યુઅલી છું કાઠિયાવાડમાં જ, સૌરાષ્ટ્રમાં જ છું. તો ભૂંગળા બટેટા ખાઈએ. અને ખાસો ટાઈમ થઈ ગયો મારી તબિયત બગડ્યા પછી મેં ભૂંગળા બટેકા નથી ખાતા, કેમકે મને તીખું ખાવાની મનાઈ હતી. અત્યારે થોડુંક સારું છે તો એક નાની એવી પ્લેટ ખાઈ લઈશ. બહુ વધારે તીખું નહીં કરાવું, પણ ખાવાની ઈચ્છા બહુ થઈ છે. પછી જોઈએ બીજું શું છે એની પાસે. અને પોસિબલ હોય તો એ કેવી રીતે બનાવે છે ને એ બી હું તમને બતાવીશ. તો પોસિબલ હોય તો. હવે એણે ચાલુ કરી દીધું હશે તો મને આઈડિયા નથી. અથવા તો કેવું હોય છે કે એ લોકો એક એક લોટ બનાવતા હોય છે. કદાચ જો પહેલો લોટ ને થોડી વાર હશે ખાલી થવાને તો હું વેઇટ કરીશ અને પછી એ વિડીયો બતાવીશ તમને. પણ હું 100% ટ્રાય કરીશ કે તમને પ્રિપેરેશન બતાવું કે કેવી રીતે બનાવે છે. તો ચલો ફ્રેન્ડ્સ, જાઉં છું ત્યાં, પછી મળીએ. તો ભાઈ મસ્ત મજાના ભૂંગળા બટેકા મળી ગયા હતા અને થોડા તીખા લાગી ગયા, થોડા. તો એક્ઝેક્ટ એની બાજુમાં એક ભેલવાળો ઊભો હતો. મેં કીધું ભાઈ થોડી મીઠી ભેલ બનાવી દે. અને બોસ એણે થોડુંક મરચું નાખ્યું હતું, એટલી જબરદસ્ત ભેલ બનાવી હતી, એટલે હવે આમ કહેવાય પેટ હેવી થઈ ગયું એ મારું. હવે બપોરે કેટલા વાગે જમીશ એ ખબર નહીં, મારું તો ફૂલ પેટ થઈ ગયું છે, કેમ કે બટાકા ભૂંગળાની 3 પ્લેટ ખાઈ ગયો. અને આ વિડીયો જો મારા ઘરે મારા પપ્પા જોશે ને એટલે સીધો દંડો લઈને પાછળ પડવાના છે.
ડૉક્ટરે ના પડી છે ભાઈ બહારનું કે તીખું ખાવાની, છતાં મેં ખાઈ લીધું એ. તો ભાઈ ચલો, બાકી રૂટીનનો વ્લોગ હું રાતે અપલોડ કરીશ. ઓકે.